ઓમ स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै श्री सद्गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय। वंशी विभूषितकरान्नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विसन्तु मानसराजहंस। प्राणप्रयाण समये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते। बोले श्री द्वारिकाधीश की जय। भवेश्वर महादेव की जय। वाछरा दादानी जय। हरसिद्धि मात की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर आइए घड़ी दो घड़ी के लिए प्रभु नाम नो संकीर्तन करें। मेरो राधा रमन हरि बोल। मेरो राधा रमन हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमन हरि बोल।
मेरो राधा रमन हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। हरि बोल हरि बोल 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 हरि बोल। मेरो राधा रमन हरि बोल। मेरो राधा रमन हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमन हरि बोल। मेरो राधा रमन हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। हरि बोल हरि बोल 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 हरि बोल। मेरो राधा रमन हरि बोल। मेरो राधा रमन हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमन हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमन हरि बोल। मेरो राधा रमन हरि बोल। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेशितो विजयते गोपालचूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे
કૃષ્ણં વંદે પૃથાસુતમ. બોલ શ્રી ગોવર્ધનનાથ કી જય. મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. आइए कथा में प्रवेश करिए. श्रीहरिम परमानंदम उपदिष्टारमेश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम्. परम कृपाळु परमात्मा महादेवना चरण कमलों वंदन करिए. वाछरा दादाना चरण कमलों वंदन करिए. हरसिद्धि माताना चरण कमलों वंदन करिए. द्वारिकाधीशना चरण कमलों वंदन करिए. आ जगतना सर्व साधु संतों ने वंदन करिए. कथा स्थान पर विराजमान जे कोई पण रूपनी अंदर साधु संत होय ए बधाने नमन. विशेष अतिथि तरीके पधारेला ब्रह्मदेव ने वंदन. आप सर्वना हृदय कमल में विराजमान आत्म स्वरूप परमात्मा ने अमारा जाजा करी आ व्यासपीठ तरफ थी जय श्री कृष्ण, जय सियाराम, ओम नमः शिवाय, ओम नमो नारायण. परमात्मा बहु कृपाळु छे, ईश्वर बहु दयाळु छे. આપણે જે કરીએ છીએ એ ઈશ્વરને કેન્દ્રમાં રાખીને કરીએ ત્યારે ભક્તિ થઈ જાય છે. પછી ભક્તિ કોઈ પણ પ્રકારની હોઈ શકે. ભક્તિ ગમે તેવી હોઈ શકે, ગમે એ માહોલની અંદર હોઈ શકે. એમાં કોઈ મર્યાદાઓ નથી. સમયની મર્યાદાઓ ના હોય કે મારે કાયમ 1 કલાક જ ભક્તિ કરવાની, એમ કે મહિનામાં 1 દિવસ ભક્તિ કરવાની, એમ પૂનમને દિવસે જ જવાનું, અમાસને દિવસે જ જવાનું, સોમવારને દિવસે જ જવાનું, રવિવારને દિવસે જ સ્મરણ કરવાનું, એવું ના હોય. ભક્તિ એ અમર્યાદિત છે, એની કોઈ સીમા નથી. એ તો મનને આનંદ આવે એ પ્રમાણે ધીરે 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 કરતા કરતા આગળ વધતું જવાનું, એટલે આનંદ વધતો જાય. પરમાત્મા પ્રત્યેની પ્રીતિ વધતી જાય. ઈશ્વર પ્રત્યેનો મોહ હોય તો ઈશ્વર પ્રત્યેનો હોય તો વધારે સારું. ભગવાન પરમાત્મા પ્રત્યે જ્યારે મોહ જાગે છે ત્યારે એ મોહ આપણને ક્યાંય ડૂબાડતો નથી, આપણને ક્યાંય ખેંચીને લઈ જતો નથી. પ્રભુ નામ સંકીર્તન, પ્રભુ નામ ભજન, પ્રભુ નામ ધૂન, આ બધી જ વસ્તુઓ આપણને પાર પાડી દે છે. બાપ પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય કૃપા વર્ષે અને ત્યારે આપણને કથા શ્રવણ કરવા જવાના મોકા પ્રાપ્ત થાય, સત્સંગના મોકા પ્રાપ્ત થાય, સેવાના મોકા પ્રાપ્ત થાય. અને એ સેવા કરતા કરતા જો મનની અંદર ક્યાંક એવો ભાવ જાગી જાય કે હું સેવા કરું છું એટલે આ બધું ચાલે છે, ત્યારે આપણું પતન થવાની પ્રથમ પગથિયાની શરૂઆત થઈ જાય છે. અહમપણાનો નાશ થાય. આ બધું ઈશ્વર કરાવે છે. અને ભાગવતની શરૂઆતની જે કાંઈ પણ કથાઓ છે, આ બધી કથાઓ એના માટે તો આપી છે.
પરીક્ષિતે અનેક પ્રશ્ન કર્યા છે, પણ એ બધા પ્રશ્ન કેવલ અને કેવલ પરીક્ષિતને લાગુ પડે એમ નહોતા, આપણને લાગુ પડતા હતા. સુખદેવજીએ અનેકો જવાબ દીધા છે, પણ એ બધા પ્રશ્નના જે જવાબો છે એ કેવલ અને કેવલ પરીક્ષિતને અનુરૂપ કરીને નથી દીધા, બધાએ આપણને સમજાવ્યા છે. પરમાત્માની અસીમ કૃપા થાય ત્યારે સત્સંગનો માહોલ પ્રાપ્ત થાય છે. બાપ, આ સત્સંગ છે એ કઈ લાખો રૂપિયા દેતા પ્રાપ્ત ન થઈ જાય, કરોડો રૂપિયા દેતા પ્રાપ્ત ન થાય. માણસ 4-5 લાખના ખર્ચાઓ કરી અને રાત્રિમાં ભજનના આયોજન કરે કે આજે આપણે આખી રાત ભજન કરશું. હારામાં હારા કલાકારને બુક કરાવે, મોટા મોટા સાઉન્ડ બુક કરાવે, નામીથી સરસ મજાનું સ્ટેજ બનાવે, સારા સારા બેંજાવાળાને બોલાવે, સારા સારા ઉસ્તાદો બોલાવે અને ભજનનો માહોલ ઊભો કરે ને આખા ગામને આમંત્રણ કરે, નામીથી જમણવાર કરે. 4-5 લાખના ખર્ચાઓ કરી અને ભજનના આયોજન કરે ને એમાં ભજન તો થાવા હોય તો થાય, નકર સીધી હવાર થાય છે. કારણ કે આ ભાગ્યની વાત છે પ્રભુ, નહીતર નથી થતા. અને જેને ભજન જ કરવા છે એને તો માઇકની જરૂર નથી ને બીજી કોઈ જરૂર નથી, તો પેટી ને ઓલી ગાગર લઈને ચમચીઓથી મંડે આપણા દેશી ભજનો, એનો આનંદ એ કંઈક ઓર છે, એની મજા કંઈક અલગ છે. સત્સંગનો માહોલ હોય છે પ્રભુ, બસ બીજું બધું કઈ નહીં. લાખો કે કરોડો કે અબજો રૂપિયા દેતા આ વસ્તુ પ્રાપ્ત નથી થતી. વસ્તુ પ્રાપ્ત થાય છે તો કેવલ અને કેવલ ભાગ્યથી થાય છે, નહીતર નથી થતી. ભાગ્યથી પ્રાપ્ત થાય છે. ભાગવતમાં આ જ શીખવાનું છે. કઈ વૈજ્ઞાનિકોને ભાગવતમાં આ જ શીખવાનું છે. પરમાત્માના દિવ્ય ચરિત્રની જે વાતો છે, આ કથાઓ જે છે, આ બધું જ ક્યાંથી શીખવા મળે છે? તો કે આમાંથી શીખવા મળે છે. જીવન કેમ જીવવું, કેવી રીતે રહેવું, કેમ સહેવું, કેવી રીતના આ બધી વસ્તુઓ આમાં અંદર પડ્યું છે. પરમ કૃપાળુ પરમાત્માએ આપણા ઉપર કૃપા કરી. ભરતની જે કથાને ગઈકાલે આપણે શ્રવણ કરી હતી, સંત તરીકે ગંડકી નદીના કિનારાની અંદર કમર સરસા પાણીની અંદર પ્રવેશ કરે, સૂર્યનારાયણને જળ આપે છે, અર્ઘ્ય આપે છે, અને સૂર્યનારાયણ ઉપર આમ વંદનો કરે છે વગેરે વગેરે બધું થાય છે. ને હરણાઓ પાણી પીવા આવે, એમાં હરણું છે ગર્ભવતી, એક હરણા નારી જાતિ જે છે ગર્ભવતી છે. સિંહના ટોળાની ગર્જનાને સાંભળીને હરણું ડરી જાય છે અને કૂદકો મારીને ગંડકી નદીના કિનારાને સામે કાંઠે જ્યાં ઠેકવા જાય, એ કૂદકાની પીડાને કારણે પ્રસૂતિ થઈ જાય છે ને હવામાં જ એનું બચ્ચું પાણીમાં પડી જાય છે. એ તરતું ભરત પાસે આવે અને ભરત પાસે જે આવે છે એ બચ્ચાને કાંધ ઉપર ઉપાડીને પછી જાય છે. હવે એમાં મોહ જાગ્યો, જ્યાં ભગવાનની ભક્તિ કરતો હતો ને એની જગ્યાએ હવે હરણાના બચ્ચાનું ધ્યાન રાખે છે. એને ખાવાનું ખોળવાટે ને આ તે એને કૂણું નાખે ને એની ખાવા બેહવાની જગ્યા ચોખ્ખી કરે ને એને હારે ઠેકાણે મૂકે ને હાંજ થાય 4 ખીલા બદલાવે. આશ્રમની બહાર નીકળી જાય તો ગોતવા માટે જાય છે. મૃત્યુ સમયે એને વિચાર આવ્યો છે કે જો હું નહીં, મારા પછી આ હરણાનું કોણ? હું હતો તે વાંધો નહોતો, એ બિચારો સુખી હતો, પણ હું વયો જાય પછી આપણા મનમાં પણ કંઈક એવું છે. આપણે પણ ભરત છીએ અને આપણા સંતાનો હરણા સ્વરૂપે છે. આપણે મરવા ટાણે ખાટલામાં બેઠા બેઠા વિચાર કરીએ કે મારા પછી મારા દીકરાઓનું કોણ? આપણા બાપા વયા ગયા તે આપણે મોટા નથી થઈ ગયા?
અને એટલા માટે થઈને એમાં જીવ પોરવાય છે, એટલા માટે થઈને કર્મની ગતિ જ્યારે પૂર્ણ થાય ત્યારે અમુક સમયે આપણી જ પેઢીઓની અંદર આપણે ફરી પાછો જન્મ ધારણ કરીએ છીએ, કારણ કે આપણી પેઢીમાં આપણો જીવ ગયો હતો, એમાં આપણો જીવ. એટલે પિતૃમાર્ગ જે અપનાવે છે એ અમુક સમય પછી એના જ કુળની અંદર ફરી પાછો અવતારને ધારણ કરે છે, અને જે દેવી માર્ગને અપનાવે છે એ મુક્તિને પ્રાપ્ત કરે છે. જીવને મોક્ષ, જીવને ગતિના બે માર્ગ દર્શાવ્યા છે, એક દેવી માર્ગ અને એક પિતૃ માર્ગ. જે પિતૃ માર્ગ અપનાવે છે એ એના જ કુળની અંદર અમુક સમય ફરી પાછો અવતાર ધારણ કરે છે, અને એક દેવી માર્ગ જે દેવનું ભજન કરે છે એ મોક્ષ પામી જાય છે, મુક્તિ થઈ જાય છે, મુક્તિ પામી જાય છે. આપણે પણ ભરત જેવા છીએ. હરણો થયો અને પછી તો બેઠો બેઠો અફસોસ કરે છે કે ઓલા, કારણ કે પુનર્જન્મની ભક્તિ હતી એટલે ભક્તિના પ્રભાવે એને બધું યાદ હતું કે હું ગયા વખતે અહીંયા ઋષિના અવતાર પાછા ભાગ્ય જોજો, એ હરણું પાછો હરણા તરીકે જન્મમાં પણ એ ગંડકી નદીના કિનારે જ જન્મમાં છે. હવે એ જ ગંડકી નદીનો કિનારો, એ જ આશ્રમ, એ જ તપોસ્થલી, એ જ સૂર્યનારાયણ પણ અર્ઘ્ય ન આપી શકે, કારણ કે હરણનું શરીર. બેઠા બેઠા બહુ પીડા કરે છે, બહુ પીડા કરે છે. અંતે એ પાણીમાં એના શરીરને ડુબાડી રાખ્યું છે, પણ શરીર મુક્ત થતું નથી. ઈશ્વરે કૃપા કરી અને શરીર મુક્ત થયું છે, અને એ જ ભરતનો ફરી પાછો ત્રીજો જન્મ થયો, અને એ ત્રીજો જન્મ થયો છે એક બ્રાહ્મણ કુળની અંદર. પુનર્જન્મની ઘણી બધી ભક્તિઓ છે. એ પુનર્જન્મની જે ભક્તિઓ છે એ ભક્તિને પ્રાપ્ત કરી છે. એના હિસાબે એને યાદ છે કે હું હરણું થયો તો, કોકમાં ચોઈટો હતો ને એટલે હરણામાં ચોઈટો એટલે હરણું થયો, આવું એને યાદ કર્યું. પણ ભરત તરીકે અવતારને ધારણ કરી લીધા પછી એ ભરત તરીકે અવતાર લીધા પછી એવું કહેવાય છે કે એ રહુગણને આત્મતત્વનું જ્ઞાન આપે છે, એની ચર્ચા કરી છે. અને રહુગણ રાજા જે છે એ કપિલ મુનિના આશ્રમની અંદર જ્યારે જતા હોય છે, ત્યારે કપિલ મુનિના આશ્રમની અંદર જતા ત્યાંથી પાછા વળે છે, એ કથાનું વર્ણન કર્યું છે. સુંદર ભાવે આ પવિત્ર મહિમાને સમજાવ્યો છે. એક ભૂદેવ છે, એ ભૂદેવને બે પત્નીઓ છે. એમાંથી એક પત્નીને 9 દીકરા થાય છે, અને એક પત્નીને જોડિયા દીકરા થાય છે. આ જોડિયા દીકરામાંથી એક એટલે આ ભરત. હવે ભરતજી રાજાએ તો આ જન્મતાની સાથે જ એક વાત નક્કી કરી લીધી છે કે આપણે આ વખતે કાંઈ ભૂલ કરવાની થતી નથી. આ ક્યાંક ફસાઈએ છીએ ને પછી એમાં અવતાર લેવો પડે છે. ઓલી ખેર હરણામાં ફસાણું ને એટલે હરણમાં અવતાર લેવો પડ્યો. એટલે આ વખતે એકદમ નક્કી કરી લીધું કાંઈ કરવાનું થતું નથી, એમનેમ જિંદગી વિતાવવાની છે. કોકે હાલો તો કે હાલો, કોકે બેહો તો કે બેહો, કોકે આમ તો કે આમ ને કોકે આમ. તો ઘણા માણસોની આદત હોય કે હાંજ છે, કે હા હાંજ જ છે. એ કે હવાર તા કે હા હવાર. ઓલો એક દ્રષ્ટાંત નથી, એક રાજાએ આખી સભાને બોલાવીને પછી કીધું મને સૂર્યનારાયણમાં રામાપીર દેખાય. તા બધી સભા કે હા હા ઈ જો લીલો ઘોડો, લીલી ધજા, લીલો નેજો ને હા એ રામાપીર જ છે. સ્ટોરી તો બહુ આખી લાંબી છે, દ્રષ્ટાંત પણ આપણે આડે પાટે નથી ઉતરવું, પાટે ને પાટે આયલા જઈએ, નકર આમાં પાછું હરિદ્વાર નહીં આવે. જાજા સ્ટેશનો થાય ને તો પછી ગંગાજી મોડી બહુ આવે. એટલે ભરતે વિચાર કરી લીધો છે કે હવે આપણે કાંઈ કરવાનું થતું નથી, કંઈ શીખવું નથી, કંઈ કરવું નથી, કોઈ સામે કંઈ કર્મને બંધન બાંધવું નથી, બાંધીએ તો ઉપાધિ. પિતા બહુ કઠોર છે, એટલે પિતાએ તો સંસ્કારો બધા કર્યા છે, જનોય પહેરાવી, ઘણું બધું કર્યું છે. અને ધીરે ધીરે ગાયત્રી મંત્ર શીખવાડવાનું શરૂઆત કરી છે. ભરતજી વિચાર કરી લીધો, પિતાજીએ પહેલો જ મંત્ર શીખવાડવાની શરૂઆત કરીને આપણે પહેલી વારમાં જ શીખવાનું થતું નથી,
કારણ કે ગાયત્રી શીખશો ને પછી સ્વસ્તિના ઇન્દ્રો શીખાડશે ને પછી બીજા કર્મના વિષયો શીખાડશે ને પછી કાંઈક ને પછી કાંઈક, એમાંથી વળી કાંઈક આવડી જાય તો વળી કહે પિતાજી કે જાત દીકરા ગામમાં રાંદલના લોટા તેડવાનું છે, તેડી આવ્યું તો એટલે વળી ન્યા જવાનું, ને પછી ત્યાંથી આવ્યું તો વળી કહે કે જાતો દીકરા સત્યનારાયણની કથા કરવા જવાનું છે, ત્યાં જરાક કથા કરી આવ્યું તો એટલે વળી ન્યા જવાનું, એટલે વળી આપણે લેણા દેણીના બંધનમાં બંધાવવું એના કરતાં ટૂંકી વાત શીખવું જ નથી. 6 જેટલા મહિના થઈ ગયા પણ ગાયત્રી મંત્ર નો શીખા. બોલ, નક્કી કરી લીધું આ શીખવાનું થતું. પિતાજી અતિશય કઠોર હતા એટલે પિતાજી આજ્ઞા કરતા હતા કે શીખવું જ પડે, બ્રાહ્મણનો દીકરો છે, ગાયત્રી મંત્ર તો આવડવો જ જોઈએ, આમ હોવું જ જોઈએ, એટલું આમ થવું જ જોઈએ, એટલું આમ કરવું જ પડે, સંધ્યાઓ કરવી જ પડે, આ કરવું જ પડે, એમાં કાંઈ ના હાલે, યજ્ઞ કરવો જ પડે, એમાં કાંઈ ના હાલે. પણ ભરતજીએ નક્કી જ કરી લીધું ને ગમે એ થાય આપણે શીખવાનું થતું નથી. એની એકદમ નક્કી કરી લીધું કાંઈ કોઈ પણ સંજોગોની અંદર આપણે શીખવાનું થતું નથી. અંતે પિતાજી ચિંતામાં મૃત્યુ પામ્યા. ભરતજી આવ્યા ભાઈના ભાગમાં, ભાઈઓના ભાગમાં. હવે ભરતને કામ કાંઈ નહીં કરવાનું, બેઠા બેઠા ખાવાનું. ભાઈઓને કાંઈ વાંધો નથી, પણ આ જગતમાં ઈશ્વરે આજ દી સુધીમાં હજી સુધી એકેય એવી ભોજાઈ બનાવી નથી કે જેને એનો દિયર કાંઈ કામ ના કરતો હોય ને બેઠા બેઠા રોટલા તોડતો હોય. હજી સુધી લગભગ નથી બનાવી કે દેર ઘેર બેઠો બેઠો રોટલા ખાય અને ભાઈઓ કામ. એવી ભોજાઈ હજી સુધી ભગવાને બનાવી. હોકારો તો દ્યો. હા, આમાં ખબર પડે કે હું અહીંયા માણસ વિચાર બેઠો છું. ભાઈઓને નથી નડતા પણ ભોજાઈઓને પછી બાદા ખેંચી થવા માંડી. પછી ભાઈઓએ નક્કી કર્યું કે ભાઈ તું એક કામ કર, વાડીએ વયો જા, ડબ્બા વગાડજે ને પંખીડા ઉડાડજે, અને ડબ્બા વગાડીને પંખીડા ઉડાડજે ને તારે છે ને બીજું કાંઈ કરવાનું થતું નથી, અમે તને ત્યાં આવશું અને ભોજન આપી જાઉં, ભાત આપી જાઉં એમ. ભરત રાજા કહે કાંઈ વાંધો નહીં, આપણે કોઈ વસ્તુ ના પાડવાની થતી જ નથી, જેમ કહે એમ કરો. વાડીએ વયા ગયા, ડબ્બા વગાડે, પક્ષીઓને ઉડાડે. એક સમયની વાત છે, રાત્રિનો સમય હતો, વિરાસનમાં હતા અને વિરાસનની અંદર એ પાણીના જે ક્યારાઓ હોય એનું ધ્યાન રાખતા હતા. અને એ સમયે પંખીઓ આવી અને પેલું જે વાવેતર હોય એને ચણવા જાય. એટલે ભરતજી ઉડાડવા જાય, ત્યાં એને વિચાર આવ્યો કે આપણે આ કંઈ કરવાનું થતું નથી. ઓલી વખતે હરણમાં મન ફસાણું તો જો આ વખતે પંખીને ઉડાડવા જાવ ને કાંઈક કર્મમાં બંધાઈ જાવ તો પાછે ફેર પંખી થવું પડે તો અને આ તો રામ કી ચિડિયા, રામ કે ખેત ખાવો ચિડિયા ભર ભર પેટ. રામનું છે ને રામ, ઓલા પક્ષીઓ આવે નહીં તો બોલાવે છે કે રામ કી ચિડિયા ખાવો ચિડિયા ભર ભર પેટ, આવો આવો ને ખાવ, આવો આવો ને ખાવ, આવો ખાવ, આવો ખાવ, બોલાવે છે, ધરારથી બોલાવે એમ કે આવો તમે અહીંયા આવો ને ખાઈ જાવ એમ. ભરતજી પક્ષીઓને ઉડાડતા નથી, પંક્ષીઓ બેઠા બેઠા ખેતરમાં ચણ ખાય છે. એ સમયગાળા દરમિયાન એક કોઈ આતંકવાદી જેવો રાજા, એણે એવી માનતા કરેલી કે માતાજીની સમક્ષ યજ્ઞ પૂર્ણ કરીને એક માણસની બલિ ચડાવવી છે. હવે વિચાર કર્યો છે, જે માણસને બલિ ચડાવવા માટે રાજા ગોતીને આવ્યા હતા એ માણસ જેમ તેમ કરાવીને આતંકવાદીના હાથમાં જ ભાગી ગયો. હવે આની એના સૈનિકોને એવું કીધું કે જાઓ ગમે બીજાને ગોતી આવો, બલિ તો ચડાવવી જ પડે, એમાં કાંઈ ના હાલે. એ કે બીજાને ગોતી આવો. હવે ભરતજી અહીં ક્યારામાં સૂતા હતા. ઓલા સૈનિકો સેવકો જે હતા એ ભરત પાસે આવીને ભરતને કહે છે હાલો તમને અમારા રાજા બોલાવે છે. ભરત કે ના પાડવાની નથી થતી, વરી બંધનમાં આવી જાય તો હાલી નીકળ્યા. અને રાજા પાસે આવ્યા એટલે એકદમ હટ્ટાકટ્ટા, કારણ કે કામકાજ કંઈ કર્યા નતા અને ખાધું પીધું આનંદ કર્યો એટલે એકદમ હટ્ટાકટ્ટા બહુ સારા શરીરના. અને ઓલો જે રાજા હતો આદિવાસી, એ આદિવાસી રાજા જોઈ ગયો,
અને એ આદિવાસી રાજા એમ કીધું કે આ તો માતાજીને આની બલી ચડે તો માતાજી બહુ રાજી થઈ જાય, કારણ કે આ જોતો હુષ્ટ પુષ્ટ તો જવો. એટલે ભરત રાજા એની પાસે ગયા, સેવકોએ બધાએ નવડાવી ધોવડાવીને તૈયાર કર્યા, પાવડર ટીલા ને ટપકા ને બધું કરીને એકદમ સુંદર રીતે સજાવ્યા ને અતર બતર છાંટ્યા ને હાર પહેરાવ્યા ને કંઈક કર્યું. ભરતજી તો હરખાણા, એ કે ઓહો આવો ત્યાર તો મને મારી માં જ્યારે હું બહુ નાનો હતો ને ત્યારે કરતા હતા. હા, ઓલા નાના છોકરા ઓલા નાના છોકરાઓને માતાઓ ઘણી વખત એકદમ તૈયાર કરે ને પછી પાવડર બાવડર કરીએ ને પછી ઓલું આંજણનું કાળું ટપકું કપાળે લગાડી દે. ભરતજી વિચાર કરે કે હું બહુ નાનો હતો ને ત્યારે મારી માં મને તૈયાર કરતા હતા. આ રીતે બને છે એવું પ્રભુ. આ પેલો જે આદિવાસી રાજા હતો ને એનું નામ વૃષભરાજ. વૃષભરાજે કીધું હાલો લઈ લ્યો આને, એટલે બધા લઈ લીધા. હવે ઓલા બલિ ચડાવવા માટે જતા હતા એટલે ઢોલ ને નગારા ને શરણાઈઓ ને વાજતા ગાજતા ને આદિવાસીઓની એની ભાષા અલગ હોય છે. જંગલીમાં ઓલો એક સમાજ છે કહેવાય છે, હવે એનું વર્ણ નામ ન બોલાય અહીંયાથી, નહીતર પાછો વળી વિવાદ થાય. પરંતુ એ સમાજ જ્યારે જાય છે ત્યારે એની બોલી આખી અલગ હોય. એમ ગીરમાં જઈએ ત્યારે એ જોવા મળે આપણને. એટલે વાજતા ગાજતા નગારા ઢોલ ને બધું લઈને અબીલ ગુલાલ ઉડાડતા જાય ને અબીલ ગુલાલના છાટણાઓ છાટતા જાય ને સામૈયા કરતા જાય છે. ભરતજીને તો બહુ આનંદ થાય છે કે આ ક્યાંક બહુ સારી જગ્યાએ લઈ જતા હોય એમ. ભદ્રકાળીની મૂર્તિ છે ને ભદ્રકાળીની મૂર્તિની સમક્ષ પ્રગટ કર્યા છે અને ઊભા રાખી દીધા અને કીધું છે કે જા એને જઈને પગે લાગ. વૃષભ રાજા કહે એટલે ભદ્રકાળીની મૂર્તિ જોઈને ભગવાનને નમન કરવાનું થયું તો ભરત એમાં નાનો પાડે, માતાજીને નમન કરવા જાય છે. ને પછી ઓલે ધારદાર તલવાર વસ્તુ કંઈક હાથમાં દીધી છે એના સેવકોને કીધું કે આને જેવો પગે લાગે ને પછી જઈને એની બલિ માતાજીના શરણોમાં અર્પણ કરી દેજો. અને જેવા ભક્તો તલવારને કાઢે છે અને માતાજીના શરણોમાં જ્યાં ભરતના મસ્તકને કાપીને અર્પણ કરવા જાય ને જેવી તલવાર ઉગામે બરાબર એ જ સમયે ભદ્રકાળીની મૂર્તિ ફાટે છે અને એમાંથી જગદંબા ઉત્પન્ન થાય છે. બોલીએ ભદ્રકાળી માત કી જય, બોલ ભદ્રકાળી માત કી જય. ભગવાનનો સેવક હોય, માતાજીનો સેવક હોય ને એને કોક મારીને એની બલિ ચડાવે એ માતાજી થોડા સહન કરે? આના ઉપરથી શીખવાનું એ છે જે કપટી માણસ છે, જે ઈર્ષાળુ માણસ છે એની સામે તમે કંઈક છલ કપટ કરશો તો કદાચ ભગવાન હલાવી લેશે, પણ જે એકદમ સીધો સાદો ને સરળ માણસ છે જો એને વતાવશો તો એની ઉપર ભગવાનનું ચક્ર હાલે જ છે. એ આપણને જીવવા નહીં દે. આ વસ્તુ અહીંયા સાબિત થાય છે. મૂર્તિ ફાટે અને મૂર્તિ ફાટે ને એમાંથી માતાજી પ્રગટ થાય છે અને અનેક ગણી દેવીઓ પ્રગટ થાય છે અને જે પેલા આદિવાસીઓના જે સેવકો અને જે સૈનિક ગણો છે એ બધાને મારી નાખે છે, એ બધાનો વધ કરી નાખે છે. ભરતજી ઉપર કૃપા કરી છે, એની રક્ષા થઈ, અનેક રૂપમાં ભગવતી પ્રગટ થયા છે. હવે બને છે એવું એક જગ્યાએ વરી પાછો એક માણસ ખોવાણો. ભરતજી તો એ પોતાનું કામ કરતા કરતા રહેતા હતા અને જાતા હતા ને એવું બધું કરતા હતા, પણ રહુગણ નામનો એક રાજા છે. એ રહુગણ નામનો રાજા એની પાલખીમાં બેસી અને કપિલ મુનિના આશ્રમ તરફ જતો હતો સત્સંગ કરવા માટે. એની પાલખીમાં બેસીને સત્સંગ કરવા જતો હતો
હવે બને છે એવું કે એ પાલખીમાં બેસીને જ્યારે સત્સંગ કરવા માટે જતો હતો ત્યારે એની સાથે પાલખીને તો ઉપાડવાળા 4 જણા જોઈએ ને, એ 2 આગળ ને 2 પાછળ, અને એ 4માંથી એક વ્યક્તિ સમય મળતા ભાગી ગયો. કારણ કે એ લોકો એ કઈ પગારદાર નહોતા, એ બધા વેઠ કરતા હતા. કારણ કે વેઠિયા હતા. વેઠિયાનો અર્થ એવો થયો કે રાજાશાહી જે સમયમાં હતી એ સમયે રાજાએ આજ્ઞા કરી એટલે પૈસા આપે કે ન આપે કામ કરવું પડે. આ રાજાશાહી, અત્યારે તો ના હોય પણ રાજાશાહી હતી, એ સમયની વાત છે. રાજા જ્યારે આજ્ઞા કરે છે કે તમારે આ કામ કરવાનું છે ત્યારે પૈસા આપે કે ના આપે, મજૂરી આપે કે ના આપે, પણ કામ કરવું પડે. એને વેઠ ઉતારી કહેવાય, એને વેઠિયા કહેવાય. એટલે આને વિચાર કર્યો કે ખોટે ખોટી કોકના ભાર માથે ઉપાડવા અને નીકળવું એના કરતા અહીંથી છટકી જવાય. એટલે એ નીકળી ગયો છે. પરંતુ એવું કહેવાય છે કે રાજા રહુગણે કીધું છે કે જાઓ બીજા કોઈ એકને ગોતી આવો. વળી પાછા સૈનિકો ગોતવા ગયા. હવે અહીંયા આદિવાસીના સેવકો ગોતવા આવ્યા, એને ભરત ચડ્યો, ને આ રહુગણ રાજાના સૈનિકો ગોતવા આવ્યા ને એને ભરત ચડ્યો. ભરતજી પાસે ગયા ને ભરતજીને જઈને કે હાલો. ભરત નક્કી કરી લીધું ના પાડવાનું થતી જ નથી, હાલો. ભરતજી હાલી નીકળે છે અને ભરતે પાલખી માથે ઉપાડી, કીધું છે કે પાલખી ઉપાડો. ભરતે ના પાડવાની થતી નહોતી, પાલખી ઉપાડી લીધી. હવે ધીમે ધીમે હાલે છે. હવે હાલે છે એમાં જમીન ઉપર નજર પડી તો 2 કીડા અને મકોડા અને આવી બધી વસ્તુઓ દેખાણી. ભરત નક્કી કર્યું હોય કે કાંઈ પણ થાય આની ઉપર પગ દેવાનો થતો નથી. જો આ મરશે ને એના કર્મ જો આપણે આમ લાખીએ ને આવતા ભાવમાં કીડા મકોડા થાય તો આપણે બંધનમાં ક્યાંય બંધાવાનું થતું નથી. એટલે આમ 3-4 ફૂટની નજર રાખે અને જેવા કીડા મકોડા દેખાતા હોય ને એ જોતો જોતો ધીરે ધીરે હાલે. હવે આમાં પાલખીમાં તો શું હોય કે 4 વ્યક્તિ હોય એક સરખું હાલવું જોડે. જો એકાદ વ્યક્તિ આડાવડો હાલે તો ઉપડીને પછડાય. કોણ? અંદર બેઠો હોય. બહારના કઈ ના થાય પણ અંદર બેઠો હોય એ અથડાય, એના માથા ઢબરાય આમ આપણી દેશી ભાષામાં. એટલે રહુગણ રાજા જે છે એ પાલખીમાં બેઠા છે અને આ 4 ભાઈઓ જે છે, આ સૈનિકો જે છે એ હલાવે છે. પણ આન્ય નક્કી કરી લીધું અંદર જે બેઠા હોય આપણે સીધું હાલવાનું થાય છે. કીડા મકોડા ઉપર પગ દેવાનું થાય ને આ પાપ આપણે હાથમાં લેવાનું થતું નથી. અને આમ કેતા તરત જ એવું કહેવાય છે કે જેવી 3-4 મીટર કે ફૂટ કે આમ નજર રાખે છે ને જેવા કીડા મકોડા દેખાય ને એટલે વળી ઠેક મારે. હવે જેવા ઠેક મારે એટલે અંદર બેઠા જે રહુગણ રાજા છે એ ઉલરે. એટલે 1-2 વખત થયું ત્યાં સુધી કઈ ના બોલા. એને એમ કે ખાડા ખડબા આવ્યા હશે. પછી 1 વખત થયું ને ત્યારે રહુગણ એમ કીધું એ ભાઈ હરખી આકો ને, હરખા હાલો ને એમ. પણ ભરતે નક્કી કરી લીધું આપણે કઈ કહેવાનું થતું નથી. વળી થોડીક વાર થાય ને વળી કીડા આવે એટલે વળી હાલે ને વળી ઠેક મારે તો વળી બોલવાનું, વળી બીજી વાર ખીજાણા રાજા. ત્રીજી વાર જયારે થયું ત્યારે બહુ વધારે ખીજાણા છે અને કીધું છે કે તું મને ઓળખતો નથી, હું તને દંડ આપીશ. તને ખબર નથી કે હું કોણ છું, અને જેવો દંડ આપીશ દંડ આપતાની સાથે જ તું સીધો દોર થઈ જઈશ. આવા વચનો જ્યાં સાંભળ્યા ત્યાં ભરતજી હસવા લાગ્યા અને રાજાની સામે જ્યાં ભરતજી હંસા એટલે રહુગણ રાજા સમજી ગયા કે આ બ્રાહ્મણ દેવ કોઈ સામાન્ય નથી. કારણ કે એને ખબર છે કે હું રાજા છું અને રાજાની સામે જો હસીએ, એનું અપમાન કરીએ તો શું સજા થાય એની એને ખબર હોય.
અને હું રાજા છું એ બાબતની એને ખબર છે ને, તે છતાંય મારી વાત ઉપર હસે છે, એનો અર્થ આ કોઈક અલૌકિક વસ્તુ છે. કારણ કે આ રહોગણ રાજા એ કોઈ સામાન્ય માણસ થોડો હતો, એ સત્સંગી માણસ હતો. કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ કરવા માટે જતા હતા, એટલે ઓળખી ગયા કે એ કોણ છે. તરત જ ભરતજીની સમક્ષ હાથ જોડીને પૂછ્યું છે કે આપ કોણ છો? કસ્ત્વં નિગૂઢશ્ચ સરસી દ્વિજાનામ બિભર્ષિ સૂત્રમ કતમો વધૂતઃ કસ્યાસી કુત્ર્યત્ય ઇહાપિ કસ્માત ક્ષેમા ક્ષેમાય નશ્ચેદસિનો શુક્લ. રહોગણ રાજા પૂછવા લાગ્યા કે આપ કોણ છો? આપ કોના દીકરા છો? તમારો જન્મ ક્યાં થયો છે? તમે કોણ છો? તમે કઈ રીતે અવતારને ધારણ કર્યો છે? ક્યાંક તમે સ્વયં કપિલ મુનિ સ્વરૂપે મારી પરીક્ષા કરવા તો નથી આવ્યા ને? આપ મને જણાવો કે આ કોણ છો? તમારે મને બધી જ બાબતોનું વર્ણન કરીને વારંવાર પૂછે છે કે હે મહારાજ, આપ ઇન્દ્રના વજ્રથી, મહાદેવના ત્રિશૂલથી, યમરાજાના દંડથી અને આ સૂર્યનારાયણ, ચંદ્રનારાયણ, વાયુદેવ, કુબેર એના જે કાંઈ પણ અસ્ત્ર શસ્ત્ર છે એ અસ્ત્રથી રહોગણ રાજા કહે છે કે મને ડર નથી લાગતો, પણ ક્યારેય જો બ્રાહ્મણનો અપમાન થઈ જાય, ક્યારેય જો બ્રાહ્મણનો અપરાધ થઈ જાય તો રહોગણ રાજા કહે છે કે મને એનાથી બહુ ડર લાગે છે. આ બ્રાહ્મણ રૂપની અંદર આવીને તમે કોણ છો મને એ કહીને જણાવો, મારે જાણવું છે કે આપ કોણ છો. જો મારાથી તમારો અપરાધ થઈ જશે તો બહુ મોટી જીવનની ભૂલ થઈ જશે. હું કોઈથી ડરતો નથી, હું ઇન્દ્રના વજ્રથી ડરતો નથી, કારણ કે એની સમક્ષ હું લડવાની તાકાત ધરાવું છું. મહાદેવના ત્રિશૂલથી પણ ડરતો નથી, મળશે તો મોક્ષ જ મળશે એનાથી. યમરાજાના દંડથી ડરતો નથી, સૂર્યનારાયણના અસ્ત્રથી ડરતો નથી, ચંદ્ર, કુબેર આદિ વાયુ અનેક જે દેવો છે એ બધાના શસ્ત્રોથી ડરતો નથી. હું ડરું છું તો કેવલ અને કેવલ એક જ વસ્તુથી ડરું છું, બ્રાહ્મણોના અપરાધથી ડરું છું. મારાથી જો બ્રાહ્મણનો અપરાધ થઈ જશે તો રહોગણ રાજા કહે છે કે હું ક્યારેય છૂટી નહીં શકું, હું ક્યારેય એમાંથી બહાર નહીં નીકળી શકું. આપ કોણ છો? ક્યાં કપિલ મુનિ સ્વયં તો નથી ને જે આ બ્રાહ્મણ રૂપની અંદર તમે મારી પરીક્ષા કરવા તો? કારણ કે હું તમારે ત્યાં સત્સંગ સાંભળવા આવું છું, તમે પાત્રને તપાસતા હોય કદાચ કે આ પાત્ર તો બરોબર છે ને, મારે ત્યાં આવીને સત્સંગ આપો એમ કહીને બેસશે એટલે મારે આપવો કે નહીં એની તપાસ તો કરો, એવું તો નથી ને. હાથ જોડીને કહે છે. અને ત્યારે બ્રાહ્મણ કુળનું અપમાન ન થાય એટલા માટે કહે છે કે આપ કોણ છો? ભરત વરી પાછા હૈસા બીજી વાર, અને હસતા હસતા કીએ કા લેને તો રાજા છે ને, ઓળખી જાને. તું હમણાં એમ કહેતો હતો કે તને દંડ આપીશ ને, સીધો દોર કરી દઈશ ને, આમ છે ને, તું મને ઓળખતો નથી ને, હવે તું મને મારી ઓળખાણ પૂછે છે? તમે તો રાજા હોય તો ઓળખી જાવ હું કોણ છું. સંતો પાસેથી સાંભળ્યું છે ભગવાન કે એક સમયે ભરતજી જ્યારે ગંડકી નદીની અંદર સ્નાન કરતા હતા એ સમયે હરણીના ગર્ભમાંથી પ્રસૂતિ થઈને જે હરણું એ નદીમાં પડ્યું હતું, અને એ હરણાને ભરતજીએ જે કાંધ ઉપર ચડાવ્યું હતું એ કાંધ ઉપર ચડાવ્યા પછી ભરતનો જીવ હરણામાં ગયો, એટલે બીજે જન્મે ભરત હરણું થયા. અને મૃત્યુ સમયે હરણાનો જીવ સંતમાં ગયો છે, એટલે બીજે જન્મે એ હરણું રಹುગણ થયા છે. હવે આ જન્મમાં ભરત રાજાએ હરણાને ખંભા ઉપર ચડાવ્યો પણ તારી ના શકા, એટલે બીજા જન્મમાં એને ખંભા ઉપર ચડાવીને તારવા માટે લઈ જતા હતા.
અર્થ સાધુ સંત જ્યારે આપણો સહારો લે છે, સાધુ સંત જ્યારે આપણો હાથ ચાલે છે, ત્યારે એક જન્મે નો તારી શકે તો બીજા જન્મે ગમે ત્યાંથી આપણે ગોતીને તારી દે છે. આ સાધુનો સ્વભાવ છે, આ સંતનો સ્વભાવ છે. આ રહુગણ એ હરણ જ છે. જે ઓલા જન્મે રાજાએ ખંભા ઉપર બેહાડ્યું હતું ને એના કારણે એને હરણ થવું પડ્યું હતું, અને આનો જીવ આમાં ચોટ્યો હતો એટલે એના કારણે આને રહુગણ થવું વળી પાછા અહીં ભેગા થયા છે, અને વળી પાછો આને ખંભે ઉતાર્યો છે. ઉપાડ્યો એનું કારણ એને તારવાનો છે, એનો ઉદ્ધાર કરવાનો છે. હે રાજા, તમે મને એમ કહો છો કે તમે મને પાલખીની અંદર તમારી વજન ઉપર ઉપાડ્યો છે, એટલા માટે થઈને તમને શ્રમ પડ્યો છે, તમે થાકી ગયા છો, તમે પરિશ્રમ કર્યો છે, તમારા શરીરને થાક લાગ્યો છે, મારો તમને વજન લાગ્યો, આવું તું જ્ઞાન મને દે છે રહુગણ? અરે તારી પાલખીનો વજન મારી માથે, મારો વજન પૃથ્વી માથે, અને પૃથ્વીનો વજન શેષનાગ માથે. આ બધોય ભાર તો શેષનાગને લાગે છે, મને લાગતો જ નથી. રહુગણ રાજા કે પણ આ બધું કઈ સમજાતું નથી, મને તમે સીધી વાત કરો. અરે કેમ નથી સમજાતું? ચોખ્ખું જ છે. તારી પાલખીનો વજન મારી માથે છે, મારો વજન ધરતી ઉપર છે, અને ધરતીનો વજન શેષનાગ માથે છે. તો આપણા બધાનો વજન કોની માથે ગયો? શેષનાગ ઉપર. અને રાજા, તારામાં જ્ઞાન છે પણ સમજણ નથી. કેવલ જ્ઞાન મહત્વનું નથી, પણ એ જ્ઞાનને ક્યાં નાખવું એ મહત્વનું છે. કેવલ જ્ઞાન મહત્વનું નથી, એ જ્ઞાનને કઈ રીતે જીવવું એ મહત્વનું છે. અને તું જે વસ્તુની વાત કરી રહ્યો છે ને, એ બધી વ્યવહારની વસ્તુ છે, વ્યવહારિક રીતે નહીં. આમ જ્યાં કીધું છે ને કે તમારો વજન મારી માથે, મારો વજન પૃથ્વી માથે, પૃથ્વીનો વજન શેષનાગ માથે, આ બધોય ભાર શેષનાગને લાગે છે. એ સમયે રહુગણ રાજાએ પેલાને પ્રશ્ન પૂછ્યો છે, ભરત રાજાને, અને કીધું છે સ્થાલ્યાગ્નિતાપાત પયોસો ભીતાપ તત્તાપસ્તંદુલગર્ભરંદી દેહેન્દ્રિયા શ્વાસય સન્નિકર્ષાત તત્સંશ્રુતિ પુરુષસ્યાનુરોધા શાસ્તા નૃપતિ પ્રજાનાં યહ કિંકરો વેપનષ્ટિપિષ્ટમ. હે ભરતજી, એક તપેલું હોય, તપેલાની અંદર ચોખા મૂકવામાં આવે, એની અંદર પાણી નાખવામાં આવે, અને જો તપેલાને ગરમ કરવામાં આવે તો એ તપેલાની અંદર રહેલું પાણી પણ ગરમ થાય છે, અને એની અંદર રહેલા ચોખા પાકી જાય છે. એમ આપણે આ પૃથ્વી ઉપર છીએ, પણ આપણી અંદર આત્મા રહ્યો છે, અને જે આ આત્મા છે એ શું, આ આત્માને કઈ રીતે, મને કઈ સમજાતું નથી. આપ સીધી વાત કરીને બતાવો. જો તપેલામાં રહેલા ચોખા છે એ ચોખા પાકી જાય તો સાંભળો ભરત રાજા, આ શરીરની અંદર રહેલો જે આત્મ છે એનો ઉદ્ધાર ન થઈ જાય? પ્રશ્ન કર્યો છે. સ્થાલ્યગ્નિ તાપાત પયસો ભીતાપ. અગ્નિને ઉજ્જવલિત કરવામાં આવે, એની ઉપર તપેલું મૂકવામાં આવે, એની ઉપર પાણી પધરાવવામાં આવે, ને પછી ચોખા નાખીએ તો ચોખા પાકી જાય. સ્તતાપ્તસ્તંડુલ ગર્ભરંદી. એ તપેલાના ગર્ભની અંદર જે ચોખા છે એ ચોખા સુંદર રીતે પાકી જાય છે. એમાં શરીરની અંદર આત્મ જે છે એ આત્મ એ શું પાકી જાય છે?
એને મને 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 વિસ્તારથી ચર્ચા કરીને બતાવો, મને વિસ્તારથી કહીને બતાવો. અને કીધું છે દેહાન્દ્રિયા સ્વાસય સન્નિકર્ષા તત સંસ્રુતે પુરુષસ્યાનુરોધા. એ તપેલાની અંદર રહેલા જે ચોખા છે જો એ પાકી જતા હોય તો ભરત રાજા આ શરીરની અંદર રહેલો જે આત્મ છે એ આત્મને શું કામ ભાર નથી લાગતો? અને ત્યારે ભરત રાજાએ રહુગણ રાજાને કીધું છે કે સાંભળ રાજા, તું જાણે છે બહુ, પણ અહંકારી છે. અહંકાર શેનો છે? તો કે જ્ઞાન લીધું છે, સમજ્યું નથી. જ્ઞાન લીધું છે. ઘણા માણસો ભક્તિ કરતા હોય પણ દુનિયાને દેખાડવા માટે, ઘણા માણસો માળા પહેરવતા હોય પણ સમાજને બતાવવા માટે. હે રાજા, તું જાણકાર નથી, જાણકાર છો એનો દેખાડો કરે છે. ઘણા માણસોને આવડતું કઈ ના હોય પણ એવા એવા મોટા મોટા હારા હારા નાભીએ પૂગે એવડી લાંબી માળા પહેરે અને દુનિયાને દેખાડતા દેખાડતા પર મેં માળા પહેરી છે, મેં માળા પહેરી છે. એક જગ્યાએ અમે આશ્રમમાં ગયા ને, એક બાપુ અમારા હામાં બેઠા બેઠા માળા ફેરવતા હતા. હું તો મારું નજર એને માળા સામે જતી. આ મેરુ પાસે પૂગે એટલે હમણાં ખબર પડી રહે. મેરુ પાસે પૂગ્યા ને, મેરુએ જ્યારે પહોંચે ને પછી મેરુને ઠેકવાનું ના હોય, કારણ કે મેરુ છે ને એને બ્રહ્મ કહેવાય. કથાના પહેલાના દિવસોમાં પણ મેં કહી દીધું, મેરુ બ્રહ્મ કહેવાય. આને ઠેકવાનું ના, અહીંથી પાછું વળી જવાનું હોય. અને અહીંયા એ બાપુ તો બિચારા માળા બિચારાને હું દેખાડો કરતા આમ ફેરવતા 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 જાય. મેરુ આવ્યો હતો કે મેરુને ઠેકી ગયા, ઊંચા કરે નામ કે બ્રહ્મ ને અમે બધું અહીં કાંઈ લાગુ ના પડે, એને ઠેકી ગયા. એ ઘણા દેખાડા માટે ભક્તિ કરતા હોય છે. ભરતજી કીધું રહુગણ તું જાણકાર નથી પણ જાણકાર છો ને એનો દેખાડો કરે છે. આ આત્મા છે એ ઈશ્વરની દીધેલી પ્રકૃતિ છે, એની આરે કોઈ છેડછાડ ન થઈ શકે. અને જે તપેલીની ચોખાની ને આ બધી જે વાત કરી ને એ બધું સ્પર્શ થઈ શકે એવી વસ્તુઓ છે. અને કીધું છે શાસ્તા વિગોપ્તા નૃપતિ પ્રજાનામ યહ કિંકરો વેન પનિષ્ટિ પિષ્ટમ સ્વધર્મ મારાતનમ અચ્યુતસ્ય યદિહ માનો વિજહાત્યતો ધમ. તપેલીની ને આ બધી જે જ્યાં વાતો કરી છે અને આ બધી જે ચર્ચાઓ કરી છે, ભરતજીએ જવાબ આપતા કીધું છે, ખીજાઈને કીધું, ક્રોધથી કીધું છે. અને ક્રોધથી કીધું છે અકોવિદ કોવિદ વાદ વાદાન વદસ્ય તો નાતિ વિદામ વરિષ્ઠ ન સૂરયો હિ વ્યવહાર મેનમ તત્વાવમર્ષેન સહામનમ. સાંભળ, આ આત્મા છે એ ઈશ્વરને દીધેલી છે. અને આત્માનું કામ કેવું છે તો કે આકાશ જેવું છે. આકાશને કોઈ આજ દી સુધી અડી આવ્યું એવો કોઈ દાખલો છે? આત્માને કોઈ સ્પર્શ કરી શકે એવો? આ ચોખા તો તમે તપેલીમાં નાખો પેલા હાથમાં લઈને જોવ છો કે આમાં ક્યાંય કાકરી તો નથી ને. આ આત્માને કોઈ સ્પર્શ કરી શક્યો એવો ક્યાંય દાખલો છે આ જગતની અંદર? અવકાશને કોઈ સ્પર્શ કરી શક્યું હોય એવો ક્યાંય દાખલો છે આ જગતની અંદર? આત્મનું જે જ્ઞાન છે એ આત્મ તત્વનું બધું જ જ્ઞાન છે એ આ રીતે ભરતને કરાવ્યું છે, રહુગણને કરાવ્યું છે. રહુગણ રાજા બધી જ કથાઓને સાંભળે છે, બધી જ કથાઓને વિસ્તારપૂર્વક સાંભળી છે. આત્મના જ્ઞાનની બધી જ ચર્ચાઓ કરી છે કે આ આત્મા છે એ આપણા શરીરની અંદર છે, પણ આ શરીરની અંદર હોવા છતાં પણ આપણે આ આત્મને ક્યારેય સ્પર્શ નથી કરી શકતા. અને તું જે વાત કરે ને એ વ્યવહારની વાત છે. અને ત્યારે અનેક પ્રકારે અનેક જ્ઞાનો આપ્યા છે. અને ત્યારબાદ
ભવાટવીની કથાનું વર્ણન કરી અને સુંદર રીતે આ કથાને આગળ વધારી છે. ભવાટવીની કથા એટલે આ જગતની અંદર જે અસત્ય છે એ અસત્યની અંદર આ જીવ ફસાય છે અને સત્ય તરફ ક્યારેય જતો નથી. અસત્યની અંદર કાયમની માટે આ જીવ ફસાઈ જાય છે અને આ અસત્યની અંદર ફસાઈ અને અસત્યને મેળવવા માટે જીવ પ્રયત્ન કરે છે, નહીં કે સત્યને મેળવવા માટે ક્યારેય જીવ પ્રયત્ન કરે. ત્યારબાદ ભરતજીના વંશની ચર્ચાઓ કરવામાં આવી છે. ભરતજીને સુમતિ નામનો એક દીકરો થયો છે, એના વંશની ચર્ચાઓ કરી છે. ત્યારબાદ ભુવન કોશની ચર્ચાઓ કરી છે. ભરતજી સ્વધામ પધારે વગેરે બધી ચર્ચાઓ થઈ છે અને ભુવન કોશની ચર્ચા કરી છે. ભુવન કોશની અંદર ભૂગોળ અને ખગોળની ચર્ચાઓ કરવામાં આવી છે. ખગોળ કહેતા ગ્રહોની ચર્ચા, આપણામાં 9 ગ્રહ જે દર્શાવવામાં આવ્યા છે, રાહુ, કેતુ, સૂર્ય, શનિ, આ બધા જે ગ્રહો છે, શુક્ર, બધા જે ગ્રહો છે, એ ગ્રહો કેટલા અંતરે છે એની બધી ચર્ચાઓ કરવામાં આવી છે. અને ભૂગોળ કહેતા પૃથ્વીના અંદરની જે બધી જ વસ્તુઓ છે, એ પૃથ્વી પરની જે એનું જે અંતર છે, આ બધી જ વસ્તુઓની ચર્ચા કરવામાં આવી છે. રાજાનો પ્રશ્ન હતો કે ભૂગોળ ને ખગોળ ને આ બધી જ, ત્યારે ક્યાં મશીનરી હતી? આ મશીનરી તો હમણાં 2-5 વર્ષથી આવી છે. વિદેશી મશીનરી આવી, આપણે ભારત દેશની બધી જ ખ્યાલો ભૂલી ગયા છીએ. આ બધી જ ચર્ચાઓ આપણા વેદો શાસ્ત્રોની અંદર વર્ષો પહેલા મશીનરી નહોતી ત્યારે કરી દીધી છે. ગ્રહનું અંતર કેટલું ને ધરતીનું અંતર કેટલું, સૂર્યનારાયણની ગતિ કેટલી, પૃથ્વી ઉપર કેટલા અંતરે ક્યાંક શું સમાયેલું છે, પાતાળ ને રસાતાળ ને, અને એની બધી જ ચર્ચાઓ ભૂગોળ ખગોળની વાતો કરી છે. અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે પરીક્ષિત રાજાને સુખદેવજી આ ભૂગોળ ખગોળની વાતો શું કામ કીધી? એની ક્યાં એની જરૂર હતી? એનું શું કામ હતું? પણ અહીંયા એ બાબતને સમજવાની છે કે આ જે વસ્તુઓ છે એ આપણા સમાજ માટે કહેવામાં આવી છે. પરીક્ષિત જે પ્રશ્ન પૂછે છે, મેં તમને શરૂઆતમાં કીધું એ પ્રમાણે, એ સમાજ માટે. કારણ કે મરવાનું પરીક્ષિતને એકને છે કે આપણે છે? જેને મરવાનું હોય ને એને લાગુ પડે, જેને મરવું જ નથી એનો કોઈ પ્રશ્ન નથી. જેને ડાયરેક્ટ બોલું શું કહેવાય કે લાગવગ હોય, હા, એના માટેની વાત છે આ બધી. આપણે તો મરવા નહીં, પાકું છે. હાવ તમારી ખબર નથી. હા, જેને મૃત્યુ જ પામવાની છે, આ બધી જ વસ્તુઓની ચર્ચા કરવામાં આવી છે. કારણ કે જીવન જીવવાની વાત છે. હવે જીવન પરીક્ષિતને એકલાને જીવવાનું હતું કે આપણે જીવવાનું હતું? મરવાનું પરીક્ષિતને એકલાને છે કે આપણે મરવાનું છે? મરવાનું બધાએ એક વખત છે અને બધાએ એક વખત મરવાનું છે. એટલે મરણ સુધારવા માટેના જે કાંઈ પણ પ્રશ્ન હતા એ બધા પ્રશ્નનો જવાબ સુખદેવજી મહારાજે આપ્યો છે. નહીતર આપણને એમ થાય કે આ ખગોળની ભૂગોળની આ બધી ચર્ચાઓ કરવાની ક્યાં આવતી હતી, આવી બધી વાતો મૂકવાની ક્યાં આવતી હતી? પરંતુ આ બધી વાતો મૂકી છે એનો અર્થ આપણે બધાએ સમજવાનું છે કે આ અંતર કેટલું છે. ખગોળ ભૂગોળની ચર્ચાઓ કરી છે. બધે જ ઈશ્વર છે, બધી જગ્યાએ ઈશ્વર છે, બધામાં ઈશ્વર છે અને બધે સમયે ઈશ્વર છે. આ બધી ચર્ચાઓ કરી છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, બધી જગ્યાએ ઈશ્વર છે. પૂછ્યું છે ખગોળ ભૂગોળ એટલે કે કઈ કઈ જગ્યાએ ઈશ્વર છે. પરીક્ષિતના જ્યાં પ્રશ્ન થયા, આ બધા જ જ્યાં બાબતો થઈ છે ત્યારે કીધું છે કે હરિ ભગવાન તો બધી જગ્યાએ છે. સર્વત્ર એટલે બધે અને સર્વદા એટલે અત્યારે. હરિ તો સર્વત્ર છે પણ અને સર્વદા પણ છે. અત્યારે પણ છે, અહીંયા પણ છે, આ સમયે પણ છે. પણ કયા સ્વરૂપની અંદર ક્યારે પ્રગટ થઈ જાય એનું કાંઈ નક્કી નથી. એટલા માટે ખગોળની ભૂગોળની બધી વાતો કરી છે. કદાચ ખગોળમાં નીકળે તો, ભૂગોળમાં નીકળે તો ક્યાં પ્રગટ થાય, ક્યારે અંતરનું જ્ઞાન જાગે ને ક્યારે લાગી જાય ને ક્યારે દર્શન થઈ જાય એનું કાંઈ નક્કી નથી હોતું. આવેલો વાયરનો દાખલો આપ્યો ને એના જેવું છે. હોય છે પણ સ્પર્શ કરીએ તો ખબર પડે અર્થિંગનું શું હોય. હરિ સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના.
સર્વત્ર એટલે બધી જગ્યાએ છે ને સર્વદા, અત્યારે પણ છે, અહીંયા પણ છે, ખબર નહીં કયા રૂપની અંદર પણ છે, આપણને જોવે છે. અંધારામાં પણ તમે જ્યારે કોઈને મદદ કરો છો એ જગતને ખબર હોય કે ના હોય પણ ઈશ્વરના દરબારમાં એની નોંધ થઈ જાય છે. અને અંધારામાં પણ તમે જ્યારે પાપ કર્મ કરો છો દુનિયાને ખબર હોય કે ના હોય પણ ઈશ્વરના દરબારમાં એની નોંધ થઈ જાય છે. પરમાત્માના દરબારની અંદર આ બધી વસ્તુઓનો સ્વીકાર થઈ જાય છે. સર્વત્ર છે હરિવ્યાપક, સર્વત્ર ક્ષમા. બધી જગ્યાએ છે. કદાચ ભૂગોળમાં નીકળે તો, ખગોળમાં નીકળે તો, હિરણ્યકશિપુની કથા પ્રગટ થતી હોય ને ત્યારે એમાંથી પ્રગટ થાય તો, હિરણાક્ષની કથા પ્રગટ થતી હોય ને ત્યારે એમાંથી પ્રગટ થઈ જાય તો, એ કથાના કંઈક સાર લાગી જાય તો, કંસની કથાના કંઈક સાર લાગી જાય તો, કુબ્જાની કથાના કંઈક સાર લાગી જાય તો, બધામાં ઈશ્વર છે. અહીંયા ઓલો દાખલો લાગુ પડે કે દૂધમાંથી ઘી નીકળે છે પણ દૂધે દીવા ના બળે, એમાંથી એને મંથન કરીને ઘીને કાઢવું. પ્રશ્ન થયો કે જો બધી જગ્યાએ ઈશ્વર હોય તો ઈશ્વર પ્રગટ શા માટે નથી થતા? કારણ પ્રગટ નથી થતા એનું કારણ એ કે દૂધને જમાવવું પડે, દહીંને મેળવવું પડે, એને વલોવવું પડે, એમાંથી માખણ ઉતારવું પડે, એને ગરમ કરવું પડે ને પછી ઘી પ્રાપ્ત થાય છે. અને પછી એને દીવાને એમાં જબોડીએ ને પછી એમાંથી દીવો પ્રગટ થાય છે. એ જ રીતે ઈશ્વર સર્વત્ર જગ્યાએ છે અને સર્વદા એટલે અત્યારે પણ છે, પરંતુ એને ભક્તિ ભાવના ભાવથી પેલા એને વલોવવું પડે છે અને વલોવો છો ત્યારે અંદરથી પ્રગટ થઈ જાય છે, અંદરથી ઉત્પન્ન થાય છે, ભાવ જાગે છે, એની અનુભૂતિ થાય છે, એનો અનુભવ થાય છે, એનો વિશ્વાસ બેસે છે કે અહીંયા પણ છે, મારી પાસે બેઠો છે, મારી હારે વાત કરે છે. આ બધા જ જ્યારે ભાવો પ્રગટ થાય છે ત્યારે હરિવ્યાપક, સર્વત્ર સમાના. હરિવ્યાપક સર્વત્ર સમાના, સર્વદા છે, અત્યારે પણ છે, સર્વત્ર છે, એક સમયે પણ છે. ઈશ્વરને પ્રગટ થવું હોય ત્યારે 6 મહિનાના ધ્રુવની સામે પણ 6 મહિનાની અંદર ધ્રુવની તપસ્યાથી પણ પ્રગટ થઈ જાય છે. અને ઈશ્વરને પ્રગટ થવું હોય તો એ તપેલા લોખંડના થાંભલામાંથી પણ પ્રગટ થઈ જાય છે. આવે છે ત્યારે વામન સ્વરૂપની અંદર બટુક રૂપમાં પણ પધારે છે અને અર્જુનને દર્શન દે છે ત્યારે વિરાટ રૂપની અંદર પણ પ્રગટ થઈ જાય છે. દ્રૌપદી ગોવિંદ નામનું સ્મરણ કરે અને એ સમયે નામ બોલતાની સાથે એ જ ક્ષણે સભાની અંદર ઊભો રહી જાય છે. અને ગજેન્દ્ર જ્યારે હાથીઓની વચ્ચે જ્યારે કાદવમાં ફસાણો છે એને ચોખ્ખાઈ, સ્પષ્ટતા, સ્વચ્છતા કાંઈ લાગુ નથી પડતું. બસ આ જીવ પ્રેમથી એનું નામ પુકારે એટલું બહુ થઈ ગયું છે, એને યાદ કરે એટલું બહુ થઈ ગયું છે. હરિવ્યાપક સર્વત્ર ક્ષમા. ઈશ્વર સર્વત્ર છે, સર્વદા છે. એ બાદ ગંગાજીના વિવરણની કથા બતાવી છે, શંકર્ષણની સ્તુતિની કથા દર્શાવી છે, નવખંડ કયા છે એ 9 ખંડની ચર્ચાઓ કરીને બતાવી છે. અને એ 9 ખંડની અંદર જુદા જુદા રાજાઓ છે એની ચર્ચા કરી છે. અને 9 ખંડની અંદર જે ભગવાન છે ભગવાનના નામોની ચર્ચા કરી છે. આ બધી જ બાબતોનું વર્ણન કર્યું છે. 9 ખંડોમાં અલગ અલગ પર્વતો, અલગ અલગ નદીઓ, અલગ અલગ તળાવો, અલગ અલગ ઝરણાઓ, આ બધી જ બાબતોની ચર્ચા કરી છે. ભિન્ન વર્ષાનું વર્ણન કર્યું છે, કિમ પુરુષનું વર્ણન કરવામાં આવ્યું છે, સૂર્યનારાયણ જે ગતિથી ચાલે છે એ ગતિ કેટલી છે એ ગતિની ચર્ચાઓ કરવામાં આવી છે. આ બધી જ ચર્ચાઓ થઈ છે. નરહરનું વર્ણન કરવામાં આવ્યું છે. અને પછી એ બાદ નર્કની અંદર જ્યારે વ્યક્તિ પ્રવેશ કરે છે ત્યારે એ નર્કની અંદર ગયા પછી એ જીવની દશા શું થાય છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. 28 પ્રકારના નર્કનું વર્ણન કર્યું છે. વાંચવું છે, આ તમે કયો તો વાંચો, નગર વરી પાછા આમાં એકાદો સાંભળી જાય કાલ ઓછો થાય, મારા શ્રોતા ઓછા થાય. વાંચવું હા કે ના તો કયો તો ખબર પડે આમાં. હા, પડકારા આવ્યા છે, લ્યો 2-3 કમ, બહુ વધારે નથી કહેવા પણ 2-3 કમ.
એક નરક એવું દર્શાવ્યું છે, જેમ જમીન ઉપર ખડ ઉગાડવામાં આવે ને એમ નરકની અંદર અણીદાર વસ્તુઓ ઉગાડવામાં આવે, ધારદાર વસ્તુઓ કે જેને સ્પર્શ થતાની સાથે ચામડી કપાઈ જાય એવી ધારદાર વસ્તુઓ ઉગાડવામાં આવે. પછી માણસના જેવા પાપ, એ ક્યાં ક્યાં પાપો હોય ને એનું વર્ણન કર્યું છે, પણ પાપ નથી દેખાડવા, કારણ કે વળી પાછે ઉપાધિમાં પડી જાય આપણે બધા. જેવા માણસના પાપ એ પ્રકારે એ માણસને એ ધારદાર વસ્તુઓની જે જમીન હોય એની ઉપર દોડવામાં આવે, એમાં નાખવામાં પછી દોડવામાં આવે. અને જો માણસ એના ઉપર દોડે નહીં ને થાકે ને પડે, એટલે પડે એટલે પછી ધારદાર વસ્તુઓની સાથે આ શરીર અથડાય એટલે કંઈકના હાથ કપાય ને કંઈના કાન કપાય ને કંઈના માથા કપાય ને કોઈનું શરીર કપાય ને કોઈના પગ કપાય ને આવી બધી વસ્તુઓ થાય. એટલી ધારદાર વસ્તુ હોય છે. અને જ્યાં સુધી આપણા કર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જીવને એના ઉપર દોડાવવામાં આવે છે. અને જો ના દોડે તો પેલા યમના દૂતો પાડા ઉપર સવાર થઈને આવે અને ઓલી ચાબુક લઈ આવે ને જોર જોરથી પાછળ મારે ને ધરારથી દોડાવે છે. આ બાબતોનું વર્ણન કર્યું છે. એક નરક એવું દર્શાવ્યું છે કે ત્રાંબાની જમીન હોય, નીચે અગ્નિ પેટાવવામાં આવે અને ઉનાળાનો કઠોર કેવો તડકો હોય એ ઉપર તડકો બરતો હોય અને એ તડકાની અંદર પછી ખબર જ ન પડે કે આ ત્રાંબુ છે કે કાપડ છે. ત્રાંબાને એકદમ વધારે તપાવી દેવામાં આવે ને ત્યારે ખબર ન પડે કે ત્રાંબુ છે કે કાપડ છે. અને પછી આપણા જેવા પાપ, ફરી બાજુ કહું પાપના નામ નથી બોલતો, એ તમે તમારી રીતે વિચાર લેજો, પણ આપણા જેવા પાપ એ પ્રમાણેની ગતિ થાય એ પ્રમાણે ત્રાંબાના જમીન ઉપર ઉઘાડા પગે દોડવાનું. અને યમરાજા ચાબુક લઈ ને આવે અને પાછળથી છૂટા ઘા કરે. નિર્વસ્ત્ર હોય એમાં વસ્ત્ર ના પહેરવાનું હોય, નકર વળી આપણને એમ થઈ ક્યાંક લોઢાના લપડા પહેરતા જાય તો ઉપાધિ નહીં. હા, પણ એ નિર્વસ્ત્ર હોય અને એની ઉપર દોડવાનું છે. જ્યારે જીવ પડે છે ને થાકે છે ને અથડાય છે ને પછી એની સજાઓ જ્યારે પૂર્ણ થાય છે પછી એને છોડવામાં આવે છે. એક નરક એવું દર્શાવ્યું છે કે જેની અંદર ઉકળતા તેલની કડાઓ હોય અને એ તેલની કડા ગરમ કરવામાં આવે અને પછી આ જીવને એમાં જબોડવામાં આવે છે. પછી જે ઓલા વણેલા ગાંઠિયા બનાવતા હોય ને એને ખબર હોય કે વણેલા ગાંઠિયાને એકદમ કડક કરવા હોય ને તો એમાં ઉપરથી ઝારો આમ દબાવે એટલે ગાંઠિયા કડક થાય. પૂરી તરતા હોય ને ખબર હોય એટલે એ વાનગી કડક થાય. એમાં જીવને જેવા વધારે પાપ એવા દબાવે અંદર એટલે એટલો કડક થાય વધારે. આવા 28 નરકો, 3 તો બહુ થઈ ગયા, વધારે નથી કહેવાય. આવા 28 નરકોનું વર્ણન કર્યું છે. અને નરકોના વર્ણનને જ્યાં સાંભળ્યું છે, પંચમ સ્કંદ પૂર્ણ થાય છે, છઠ્ઠા સ્કંદની શરૂઆત થાય છે. નરકોનું વર્ણન સાંભળ્યું, રાજા ગભરાઈ ગયું. પરીક્ષિતજી કે મહારાજ બીજું બધું છોડો, પણ પાપ ઓલા છે ભાઈ ધ્યાનથી કરેલા પાપ તો હોય તો પછીની વાત છે, પણ પરીક્ષિત એ કે મહારાજ ભૂલથી પાપ થઈ ગયા હોય એની સજા ભોગવવી પડે. કારણ કે આપણે દેવતા હોય ને એની ઉપર પગ આવે તો હું ફળફોલા ના પડે. અને દેવતાને એમ કહેવાય કે મને ખબર નહોતી ને એમ હું તારી માથે આવ્યો હતો ને તું ફળફોલા, તું માફી માંગ માર પાસે, એવું કહેવાય. પાપ થઈ ગયા હોય અને નરકની સજાને ન ભોગવવી હોય તો એનો કોઈ રસ્તો છે? રાજાએ રસ્તો બતાવતા કીધું છે, સુખદેવજીએ રસ્તો બતાવતા કીધું છે. એના 2 રસ્તા, કાં તો એ પાપના પરિણામને ભોગવી લેવાય અને કાં પાપ જ ના કરાય. સુખદેવજી આના આ જવાબને સાંભળીને પરીક્ષિતને એવું થયું કે અરે પણ થઈ ગયા હોય તો શું કરવાનું? પાપય ત્યાં છે ને પરિણામે નથી ભોગવવા. અને ત્યારે આ બધા જે પ્રશ્નનો જ્યાં જવાબ આપે છે એનો સમાધાન કરતા શાસ્ત્રની દ્રષ્ટિએ કીધું છે કે તમે જ્યારે ગુરુજનો પાસે જાઓ છો અને શાસ્ત્રની દ્રષ્ટિએ એનું સમાધાન આપતા કીધું છે કે પાપ કર્યા હોય અને ભૂલથી થયા હોય અને એને ભોગવવા પણ ન હોય ત્યારે યોગ્ય રીતે જો શાસ્ત્રીય રીતે તમે પશ્ચાતાપ જ્યારે કરો છો ત્યારે તમને એ પાપમાંથી મુક્તિ પ્રદાન થાય છે. અચ્છા, તો પશ્ચાતાપ કઈ રીતે થાય છે? તો કે આપણે વ્રતો કરીએ, ઉપવાસ કરીએ છીએ, આપણે આ જાગરણ કરીએ છીએ, અનુષ્ઠાન કરીએ છીએ, એ એક પશ્ચાતાપ થયો છે.
શાસ્ત્રની અંદર બધા રસ્તાઓ આપવામાં આવ્યા છે. એક સામાન્ય જેલર હોય એ જો કેદીની સજા માફ કરી શકતો હોય તો આ દ્વારિકાનો ધણી છે એ આપણા પશ્ચાતાપથી આપણી સજાનું ઓછી ના કરી શકે, આપણા ગુનાને માફ ન કરી દે. પણ મનથી ચોખ્ખા હોવા જરૂરી છે, અંદરથી પશ્ચાતાપ થવો જરૂરી છે. જ્યારે અંદરથી પશ્ચાતાપ થાય છે ત્યારે એવું કહેવાય છે કે એમાંથી બહાર નીકળી જવાય છે. સાચા હૃદયથી જ્યારે તમે પશ્ચાતાપ કરો છો, પ્રાયશ્ચિત કરો છો, અને પ્રાયશ્ચિત થાય છે, અને કઈ રીતે પ્રાયશ્ચિત કરવાનું હોય તો કે વ્રત કરો, ઉપવાસ કરો, અનુષ્ઠાન કરો, આ બધી જ વસ્તુઓ કરો, ત્યારે તમારો ઉદ્ધાર થઈ જશે, ત્યારે તમારું કલ્યાણ થઈ જશે. આજ આ વાતને જ્યાં કહેવામાં આવી છે એટલે પરીક્ષિત રાજા કે એમ તમે બોલો ને માનવામાં આવે એવી આ વાત છે નહીં, કારણ કે નરકનું વર્ણન જ એવું ભયાનક કર્યું છે. એવો કોઈ દાખલો હોય તો અમને દેખાડો. અને ત્યારે સુખદેવજી મહારાજે એક દાખલો દીધો છે. અને સુખદેવજી એક દાખલો આપતા કહે છે કે સાંભળો, એક સમયની વાત છે. અગસ્ત્ય ઋષિ એક વખત મલ્યાચલ નામના પર્વત ઉપર બેઠા હતા અને અગસ્ત્ય ઋષિ એવું કહેવાય છે કે તુલસી દલને હાથમાં લઈ ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ, ઓમ ત્રિવિક્રમાય નમઃ, ઓમ વામનાય નમઃ, ઓમ શ્રીતરાય નમઃ, ઓમ પદ્મનાભાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ. આવા ભગવાનના 24 નામો છે. અને અગ્નિપુરાણના વર્ણન પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે ભગવાનના જે હાથોમાં શંખ હોય છે એ શંખની સ્થાનો બદલતા રહીએ એ પ્રમાણે ભગવાનના નામ બદલતા રહીએ છે. આ હાથ ન હોય આ જગ્યાએ આવે છે ત્યારે એ નામ બદલી જાય છે, આ બીજી જગ્યાએ આવે ત્યારે એ નામ. અગ્નિપુરાણમાં એવું વર્ણન છે. એવા 24 નામો છે. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ પદ્મનાભાય નમઃ. 24 નામોનું વર્ણન કરે છે. હાથમાં તુલસી દળને ધારણ કરે છે. તુલસી પત્રને ધારણ કરી અને તુલસી પત્રને ધારણ કર્યા પછી એ ભગવાનના નામને બોલતા બોલતા એ ભગવાન ઉપર ચડાવતા જાય છે. અને ત્યારે સુખદેવજી પૂછે છે કે મેં અગસ્ત્ય ઋષિને પૂછ્યું છે, એનું નામ કુંભજ પણ છે. અગસ્ત્યનું એક નામ કુંભજ પણ છે, કુંભમાંથી એનું પ્રાગટ્ય થયું છે વગેરે બધી એને વિસ્તારથી કથાઓ છે. કુંભજ ઋષિ છે. અને મેં એમને પૂછ્યું કે હે પ્રભુ, હે મુનિ, તમે આ શું કરો છો? નામ બોલો છો ને તુલસી પત્ર ચડાવો છો? બોલે હા. તો ખાલી તુલસી પત્ર ચડાવીએ, નામ ના બોલીએ તો હાલે? એટલે અગસ્ત્ય ઋષિએ કીધું, અરે કીધું તને નામ બોલવાનો મહિમા ખબર નથી લાગતી બહુ. નામમાં શું તાકાત છે એની તને બહુ ભાન નથી લાગતી. આપણે પહેલા દિવસથી ગાતા આવીએ છીએ, હરિદર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરે તાર હો. સહેલો ઉપાય, નામ જપ કરતા રહો. હરિ દર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરતા રહો. હરિ દર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરતા રહો. એથી ધારેલા ધ્યેયે પહોંચાય, નામ જપ કરતા રહો. એથી ધારેલા ધૈર્ય પહોંચાય, નામ જપ કરતા રહો. એથી ધારેલા ધ્યેયે પહોંચાય,
નામ જપ કરતા રહો. એથી ધારેલા ધૈર્ય પહોંચ્યા નામ જપ કરતા રહો. અરે કીધું તો ને નામ જપનો મહિમા શું છે એની ખબર નથી ને એમાંય કલયુગમાં તો નામ જપનો જે મહિમા એ તો આહા એનું તો વર્ણન જ કંઈક અલગ છે હો. એ તો આખું જુદું છે. નામ જપનો મહિમા બહુ છે. એટલે નામ બોલતા જાય છે ને તુલસી દળ ચડાવતા જાય છે. નામ બોલતા જાય છે ને તુલસી દળ ચડાવતા જાય છે. દ્રૌપદીએ જ્યારે ગોવિંદ નામ સ્મરણ કર્યું ભગવાન પ્રગટ થયા છે. ગજેન્દ્ર મોક્ષની જ્યારે કથા સાંભળી છે, ગજેન્દ્રએ જ્યારે નામનું સ્મરણ કર્યું છે, ભગવાન પ્રગટ થયા છે. પરમાત્માના દર્શન થાય છે. આ નામ જપનો બહુ મહિમા છે. અને સુંદર રીતે કીધું છે કે નામનો મહિમા છે એ બધી વાત સાચી, પણ કોઈને નામ જપથી પ્રગટ થયા એવો એ કઈ દાખલો ખરો? અને આમ જ્યાં કીધું છે ત્યાં એક દાખલાને દર્શાવતા સુખદેવજી મહારાજ પ્રગટ થયા છે અને બોલ્યા છે, કાન્યકુબ્જે દ્વિજઃ કશ્ચિદાસી પતિ રજામિલ. કાન્યકુબ્જ નામનું એક નગર છે અને ત્યાં અજામિલ નામનો એક બ્રાહ્મણ છે. અજામિલની સુંદર કથા કહીને દર્શાવી છે. નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિત. દાસ્યા સંસર્ગ દૂષિત. અજામિલ નામનો એક બ્રાહ્મણ છે. બ્રાહ્મણ કુળમાં જન્મો છે, પણ જન્મથી બ્રાહ્મણ નથી, કર્મથી બ્રાહ્મણ નથી. માણસના કર્મ હોય છે એ માણસને પોતાનું જીવન બનાવી દે છે. પ્રભુ, જે કુળમાં તમારો જન્મ થયો છે એ કુળ પ્રમાણેનું વર્તન હોવું જોઈએ. જે કુળમાં તમારો જન્મ થયો છે એ કુળ પ્રમાણેનો વ્યવહાર હોવો જોઈએ. બ્રાહ્મણ કુળની અંદર જન્મ છે, પરંતુ એવું કહેવાય છે કે એને બ્રાહ્મણનું કર્મ નથી. વનમાં જાય છે, એક કર્મ કરવા માટે એક વૈશ્યા સાથે મુલાકાત થાય છે, એની સાથે વિવાહ કરી લે છે, એનાથી પુત્ર ઉત્પન્ન કરે છે વગેરે ચર્ચાઓ કરી છે. પરંતુ એક સંતના કહેવાથી એણે એના પુત્રનું નામ નારાયણ પાડ્યું છે. કોઈ સંતોના પ્રવચનમાં મેં સાંભળ્યું તો હવે નામ તો યાદ નથી, પરંતુ એને એવું કીધું કે સવારે ઉઠો ને એ સમયે 3 વખત નારાયણ 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 બોલો અને પછી જમીન ઉપર પગ મૂકીને હાલતા થાવ. તમારા કામ ક્યાંય અટકે ને તો નારાયણને કહેજો. સાંજે સૂતા પહેલા 3 વખત શિવ 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 બોલીને સુવો અને સવારે ઉઠીને પછી 3 વખત નારાયણ 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 બોલીને પછી તમે આગળ વધો. તમારા જીવતરની શરૂઆત થઈ જાય છે, તમારા જીવતરનું ઉજળું થઈ જાય છે. જીવનમાં એક ટેવ પાડવી જોઈએ. આપણે ક્યારેક મોબાઈલ કોઈનો ફોન આવે ત્યારે ફોન ઉપાડીએ ને કંઈ અલગ વાત કરતાં પહેલાં કોઈ પણ એક ઈષ્ટદેવનું નામ બોલીએ, જય શ્રી કૃષ્ણ બોલીએ, મહાદેવ બોલીએ, નમો નારાયણ બોલીએ, કે કાંઈ પણ એક એવી આદત રાખીએ કે આ એક જ્યારે ફોન આવે ને ઉપાડીએ ને ત્યારે એક નામ બોલીએ. રસ્તામાં કોઈક મળે ત્યારે રામ રામ કે મહાદેવ કે હર હર મહાદેવ કે એવું કંઈક બોલવાની આદત રાખીએ. અને આ જે આદત છે ને અજપા જપ છે. આ જે આદત છે ને હાઈન થાય તો એક માળા કરો કે ન કરો થઈ જ જાય. આ રોંગ નંબર આવે ને તો નુકસાની ના જાય, કારણ કે રોંગ નંબર આપે તો આપણે તો મહાદેવ એક વખત નામ બોલાઈ ગયું, હાઈન થાય તો 108 મણકા ફરી જ જાય એની રીતે. કોઈ મળે, કારણ કે હાઈન થાય તો 10-15 ફોન તો આવતા હોય, 50-60 માણસો તો મળતા હોય. આ નામ જ્યાં બોલાય એટલે એક માળા થઈ ગઈ આખા દીમાં. હા, સવારે ઉઠતાની સાથે 3 વખત નારાયણ નારાયણ બોલીએ. આવી રીતના જીવન હોય. હાઈન થાય તો ક્યાં આમાં સ્પેશિયલ ટાઈમ કાઢવાની જરૂર છે? એ થઈ જાય, ટાણું થાય થઈ જાય. અને અજપા જાપ કીધા છે. અટાણે આપણે ઉઠીને બરાબર વોટ્સએપ જોઈએ સીધું. અને આ વોટ્સએપ જોવાના આપણે જિંદગીનું વોટ્સએપ બગડી ગયું આખું. હા, એ વિખાઈ ગયું બધું, આમાં કઈ નક્કી નથી રહેતું. બહુ અજપા જાપ છે,
અજપા જાપ જપવા જોઈએ. પરમાત્માની દિવ્ય ચરિત્ર સુંદર લીલા છે. અને કીધું છે કે તમે એક કામ કરો, નારાયણ નામ રાખજો. અને પુત્રેષણાની અંદર પુત્ર પ્રત્યેનું આકર્ષણ હતું, એના કારણે એવું કહેવાય છે કે એ અજામિલનો જીવ નારાયણમાં ચોઈટો, એટલે એના દીકરામાં ચોઈટો. અને કાયમની માટે નારાયણ નારાયણ નારાયણ, કંઈક કામ પડે તો નારાયણ ક્યાં ગયો, નારાયણ નારાયણ, આખો દી નારાયણ નારાયણ બધા કરે. આખા દીમાં માડા થઈ જાય, બોલો 4-5 માડા થઈ જાય. એક સમય અંત સમયનો જ્યાં વાત આવી છે, યમના પાડાઓ તેડવા આવ્યા છે. અને યમના પાડાઓ તેડવા આવ્યા અને જ્યાં એને જોઈ જાય છે અને કીધું, નારાયણ બેટા બચાવ, નારાયણ બેટા બચાવ, નારાયણ બેટા બચાવ. અને આ વાત નારાયણના પાર્ષદો સાંભળી ગયા. એટલે યમના દૂતોની સામે નારાયણના પાર્ષદો આવીને ઉભા રહી ગયા. એટલે નારાયણના પાર્ષદોએ એવું કીધું છે કે સાંભળો, આ તમારું ગ્રાહક નથી, અમારું ગ્રાહક. એને નારાયણ નારાયણ બોલ્યું. યમદૂતો કે તમારી કંઈક ભૂલ થાય છે, એને નારાયણ નામ બોલ્યું છે, વાત સાચી, પણ એના દીકરાનું નામ બોલ્યું છે, ભગવાનનું નામ નથી બોલ્યું. અને નારાયણના પાર્ષદો કે છે કે એનો દીકરો તો 4-5 વર્ષથી, અમારો નારાયણ તો આદિકાળથી છે. એ દીકરાનું બોલ્યું, જે બોલ્યું એ નિર્ણય ભગવાનને કરવાનો, તમારે નથી કરવાનો. ભાવક ભાવ, ભાવથી ભજો કે કભાવથી ભજો. ભાવક ભાવ અનખ આલસ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાવક ભાવ અનખ આલસ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નામ જપત મંગલ દિશી દસહુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. कहु कहाँ लगी नाम बड़ाई. ઓમ નમો ભગવતે વાસુદેવાય. राम न सकही राम गुण गाई. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते વાસુદેવાય. ભાવથી ભજો કે કુભાવથી, ગમે એ રીતે ભજો, પરંતુ એક વખત નારાયણનું નામ બોલાઈ ગયું એટલે પરમાત્મા કૃપા કરી દે છે. યમના દૂતો માનતા નથી. નારાયણના પાર્ષદો મારી કુટીને ગમે એમ કરીને યમના દૂતોને પાછા મોકલી દે છે ને અજામિલને ભગવાનના ચરણે લઈ જાય છે. હા, એટલે કીધું છે, રામ નામ લાડવા, ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખાંડ ખીર, ઘોડી ઘોડીને પી. રામ નામ લાડવા, ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખાંડ ખીર, ઘોડી ઘોડી પી. રામ નામ લાડવા, ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખાંડ ખીર, ઘોડી ઘોડી પી. રામ નામ લાડવા, ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખાંડ ખીર, ઘોડી ઘોડી પી. રામ નામ લાડવા, ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખાંડ ખીર, ઘોડી ઘોડી પી. નામનો એટલો મોટો મહિમા દર્શાવ્યો છે. એક ભગવાનના નામની અંદર, પદ્મ પુરાણની અંદર દર્શાવ્યું છે કે ભગવાનના એક નામમાં એટલો મહિમા છે કે આ જગતના બધા લોકો ભેગા મળીને પાપ કરે ને તો એ પાપનું તો કાંઈ ન આવે.
એટલા પાપને વિનાશ કરવાની તાકાત છે કે દુનિયાના બધા લોકો ભેગા મળીને પાપ કરે તો બધા લોકો ભેગા મળીને પાપ કર્યા હોય ને એ પાપની એવડી તાકાત નથી કે ભગવાનના નામને સ્પર્શ કરી જાય. રામ નામ લાડવા ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખાંડ ખીર ઘોડી ઘોડી પી. રામ નામ લાડવા ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખાંડ ખીર ઘોડી ઘોડી પી. રામ નામ લાડવા ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખાંડ ખીર ઘોડી ઘોડી પી. રામ નામ લાડવા ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખાંડ ખીર ઘોડી ઘોડી પી. હે શિવજી ના નામ ભક્તિ ભરી ભાંગ તું જ પી. શિવજી ના નામ ભક્તિ ભરી શિવજી ના નામ ભક્તિ કેરી ભાંગ પી. શિવજી ના નામ ભક્તિ ભરી ભાંગ તું પી. ગુરુ નામ થાળી 56 ભોગ લે, કૃષ્ણ નામ ખાંડ ખીર ઘોડી ઘોડી પી. રામ નામ લાડવા ગોપાલ નામ ઘી, કૃષ્ણ નામ ખાંડ ખીર ઘોડી ઘોડી પી. કૃષ્ણ નામ ખાંડ ખીર ઘોડી ઘોડી પી. એ કૃષ્ણ નામ ખાંડ ખીર ઘોડી ઘોડી પી. કૃષ્ણ નામ ખાંડ ખીર ઘોડી ઘોડી પી. એ કૃષ્ણ નામ ખાંડ ખીર ઘોડી ઘોડી પી. કૃષ્ણ નામ ખાંડ ખીર ઘોડી ઘોડી પી. ભગવાનના નામનો એટલો મહિમા છે. પદ્મ પુરાણ અંતર્ગત આ બાબતને દર્શાવી છે. ભગવાનના નામનો મહિમા છે. સ્વયં યમના દૂતો બધા ભાગી ગયા, અને ભાગી ગયા તો ભાગી ગયા, પણ યમ રાજા પાસે જઈને રાજીનામા આપી દીધા. આપણે કે નોકરી કરવાની નથી થતી, તમે નક્કી જ નથી કરતા કોને પકડવાનું કોને નહીં. અમે જ્યાં એને પકડવા ગયા અને નારાયણ આ નામ તા તો ભગવાન યમરાજા એવું કીધું, બસ બસ હો, હવે થોડીક વાર બોલતા નહીં, છાનામાના થઈ જાય. અરે પણ હું કામ? એ કે નારાયણ શબ્દને એક વાર બોલ્યો પણ બીજી વાર ના બોલતા. તો કે કેમ? અહીંયા અનેક ગણા પાપીઓ બેઠા છે, અને આ બધા જ પાપીઓ જો નારાયણનું નામ સાંભળી જાય ને તો મુક્ત થઈ જાય. એટલે બોલવાનું ના, પણ નારાયણ બોલતા નહીં, બાકી જે કેવું અહીં કયો નારાયણ રહેવા દો. યમરાજા યમદૂતોને કહે છે, નામનો એવડો મહિમા છે, નામનો એવડો તાકાત છે. સાંભળો, આ નામનો જે મહિમા છે એ મહિમા અમે કેવલ 12 જણાઓ જાણીએ છીએ. એ 12નું વર્ણન કરીને દર્શાવ્યું છે. સ્વયંભૂર નારદ શંભુ કુમાર કપિલો મનુ પ્રહલાદો જनको ભીષ્મો બલિર્વેયાસકીર્વયમ દ્વાદશે તે વિજાનીમો ધર્મ ભાગવતમ ભટા ગૃહ્યમ વિશુદ્ધમ દુર્બોધમ યમ જ્ઞાત્વામૃતમશ્નુતે. ભગવત ધર્મનું રહસ્ય દર્શાવતા કીધું છે. બ્રહ્માજી, દેવર્ષિ નારદ, ભગવાન શંકર, સનતકુમાર, કપિલદેવ, સ્વયંભૂ મનુ, પ્રહલાદ, જનકજી, ભીષ્મ પિતામહ, બલિ, સુખદેવજી અને હું એટલે યમરાજા. આ 12 વ્યક્તિઓ જે છે એ જ વ્યક્તિ ભગવાનના નામના મહિમાને જાણે છે, અને ભગવાનનું નામ સતત 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 બોલ્યા, કારણ કે આને ખબર છે.
ભગવાન શિવજી સતતની માટે રામ 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 રામ, મહાદેવ સતત જપત દિવ્ય રામ નામ, સતત રામ રામ બોલ્યા કરે છે. સંતોના હૃદયમાં સંત હૃદય સદા બસત એક રામ નામ. ભગવાનના નામ જે છે એ સતત અને સતત અમારા 12 વ્યક્તિઓ જ જાણીએ છીએ આને, એનું વર્ણન કરીને દર્શાવ્યું છે. આ રીતે અજામિલનો ઉદ્ધાર થયો છે. નારાયણ કહેવાથી અજામિલને ઉપર ભગવાન નારાયણે કૃપા કરી છે. યમદૂતોએ કીધું છે કે આ નામને અહીંયા બોલતા નહીં, કારણ કે આ યમલોકની અંદર અનેક પાપીઓ છે, જે પાપીઓ છે એ મુક્ત થઈ જશે. તો યમદૂતો કે અમાર નોકરી કરવાની નથી થતી, કારણ કે તમે આ નામ લઈએ એને બોલાવવાની ના પાડો છો, અમારે પકડવા કોને? આમ જ્યાં કીધું છે ત્યાં એનું પણ વર્ણન કર્યું છે. જેહવા ન વક્તે ભગવદ ગુણ નામ ધ્યેયમ, ચેતશ્ચન સ્મરતિ તશ્ચરણારવિંદમ, કૃષ્ણાય નો નમતિ યશ્ચિર એકબદાપી, તાનાનયત્વ સવયત્વ મસતો કૃત વિષ્ણુ કૃત્યા. જેની જીભમાં ભગવાન નારાયણનું સ્મરણ નથી, ભગવાનનું સ્મરણ નથી, એને પકડીને તુરંત મારી પાસે લઈ આવો. જેને ભગવાનના ચરણો પ્રત્યે પ્રીતિ નથી, એને તુરંત પકડીને મારી પાસે લઈ આવો. જેનું ચિત્ત ઈશ્વરના ચરણોમાં ચોંટતું નથી, એને તુરંત પકડીને મારી પાસે લઈ આવો. આવા જુદા જુદા નામોનું વર્ણન કરીને બતાવ્યું છે, જુદા જુદા નામોનું સ્મરણ કરીને બતાવ્યું છે. અને એ બાદ પવિત્ર ભાવથી સુંદર કથાને આગળ વધારી છે. અને આગળ દક્ષના જન્મની કથાનું વર્ણન કર્યું છે. પ્રચેતાઓ જે તપસ્યા કરવા ગયા હતા અને 10,000 વર્ષ સુધી તપસ્યા કરી હતી અને તપ કર્યું છે, મુખમાંથી અગ્નિ પ્રગટ થયું છે. તપસ્યા કરીને જ્યારે બહાર નીકળ્યા અને ધરતીને એકદમ હરિયાળી જોઈ છે, અને હરિયાળી ધરતીને જોતાની સાથે જ એ પ્રચેતાઓના મનની અંદર એક ભાવ ઉત્પન્ન થયો કે આ ધરતી રહેવા નથી દેવી. એને કુભાવ કહેવાય એક રીતે તો. અને એ મુખમાંથી અગ્નિને પ્રગટ કરે છે, વાયુ પ્રગટ થયા છે. બધી જ સુંદર રીતે જ્યાં એમ કહેવાય છે કે આ ધરતી ઉપર જે હરિયાળી હતી એ હરિયાળીનો નાશ કરવા માટે ગયા છે. ત્યારે ભગવાન આવે છે અને વૃક્ષોની દીકરી જે છે એનું નામ વારક્ષી છે. વારક્ષી સાથે એનો વિવાહ થાય છે અને વારક્ષીથી જે ઉત્પન્ન થાય છે એ દક્ષ કહેવાય છે. એ દક્ષ રાજા થયા છે. એ રાજા જે દક્ષ થયા છે એ દક્ષ રાજા એના વંશના વિસ્તારની કથા કરવામાં આવી છે. પછી ભગવાન દક્ષ છે એ ભગવાનની સ્તુતિ કરે છે વગેરે બધી જ ચર્ચાઓ કરી છે. સુંદર મહાત્મ્યને દર્શાવ્યું છે. નમઃ પરાય વિત્થાનુભૂતયે ગુણત્રયાપાસ નિમિત્ત બંધવે, અદૃષ્ટતામ્ને ગુણતત્વ બુદ્ધિભિ નિવૃત્તમાનાય દધે સ્વયં ભુવે. એ દક્ષની સ્તુતિ જે છે એની બધી જ ચર્ચાઓ કરવામાં આવી છે. ભગવાન પ્રસન્ન થયા છે, ભગવાને વરદાન દીધું છે, તમારા વંશથી આખું જગત ભરાઈ જશે એવી ચર્ચાઓ કરવામાં આવી છે. સર્વપ્રથમ 10,000 દીકરાઓને ઉત્પન્ન કર્યા છે. એ 10,000 દીકરાઓ છે જે એ હર્યશ્વો છે, એને નારાયણ સરોવર ઉપર તપસ્યા કરવા માટે મોકલ્યા છે. અને નારાયણ સરોવર ઉપર તપસ્યા કરવા ગયા એ સમયે ભગવાન નારદ પધાર્યા અને કીધું છે કે સંસારમાં કાંઈ છે નહીં વગેરે વગેરે બધી ચર્ચાઓ કરીને સંન્યાસી બનાવી દીધા. એટલે દક્ષ રાજાએ ફરી પાછા દીકરાઓને ઉત્પન્ન કર્યા છે અને એ 1,000 દીકરાઓ ઉત્પન્ન થયા છે. જેને 1,000 દીકરાઓ છે નારદજી ફરી પાછા જ્ઞાનવલી કથાને પાછી રિપીટ કરી, બધી પાછા બધાને સંન્યાસી બનાવી દીધા. દક્ષ કહે કે હું સૃષ્ટિ બનાવું છું, નારદજી સંન્યાસી બનાવે છે. દક્ષને નારદ ઉપર ક્રોધ આવ્યો અને નારદને કીધું છે કે તમે એક જગ્યાએ બેસી શ્રાપ દીધો. નારદને કીધું કે તમે એક જગ્યાએ બેસીને ક્યારેય ભક્તિ નહીં કરી શકો, કારણ કે એક જગ્યાએ બેહો તો સત્સંગ થાય, ને સત્સંગ થાય તો વૈરાગ આવે. હાલતા રહ્યો ને મજા મજા કરતા રહ્યો, હાલતા જાઓ ને સત્સંગ કરાવતા જાઓ, હાલતા જાઓ ને સત્સંગ કરાવતા જાવ.
નારદજીને શ્રાપ મળ્યો છે. ખીજાયેલા દક્ષે જ્યારે શ્રાપ દીધો છે, નારાયણ એમ કહેવાય છે કે એક જગ્યાએ તમે સ્થિત નહીં રહી શકો નારદજી, નારાયણ નારાયણ કરતા સમગ્ર પૃથ્વીની અંદર ફરી રહ્યા છે. એ બાદ દક્ષે બ્રહ્માના આશીર્વાદથી, બ્રહ્માજીના કહેવાથી 60 દીકરીઓને જન્મ દીધા છે. અને જે 60 દીકરીઓને જન્મ દીધા છે એની ઉત્પન્ન કરી છે, અને એનાથી આ આખું સમગ્ર જગત છે એ જગત ભરાઈ ગયું. અસુરીન સૂરીન આ બધું જ જગત છે એ એનાથી ભરાયું છે. એ બધી ચર્ચાઓ કરવામાં આવી છે. એ બાદની જે કથા છે એ કથાને આપણે આવતીકાલે કરીશું. આઈએ આજ આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ છીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ 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 તમારી જય જય હો. બોલ મોવેશ્વર મહાદેવ કી જય. વાછરા દાદાની જય. દ્વારિકાધીશ કી જય. હરસિદ્ધિ માત કી. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. આઈએ આજની આ કથાને વિશ્રામ આપીએ છીએ. આવતીકાલે આ કથાને આગળ વધારીશું. સર્વ બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારશે. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती. ये अमर पंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला, नई ज्योत जगाने वाला, नई ज्योत जगाने वाला. हरि नाम यही हरि धाम यही, हरि नाम यही हरि धाम यही. ये जग मंगल की आरती, पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती. ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाली, हरि दर्श कराने वाली, हरि दर्श कराने वाली. ये सुख करती ये दुख हरती, ये सुख करती ये दुख हरती. ये मधुसूदन की आरती, पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती. ये मधुर बोल मम पंथ खोल, पापों को मिटाने वाली, बिगड़ी को बनाने वाली, बिगड़ी को बनाने
राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही, ये प्रभु महिमा की आरती। पापियों को पाप से तारती, ये भागवत भगवान की है आरती। पापियों को पाप से तारती, पापियों को पाप से तारती। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान शंभु मंगलम वृषभध्वजा मंगलम पार्वतीनाथ मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी। बोल्य मवेश्वर महादेव की जय। हरि ओम नमः पार्वती पदये हर हर महादेव। गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव।